નમસ્તે દોસ્તો, ઉત્તરાયણ નજીક આવી રહી છે તો દરેકના મનમાં ઊંધિયું ખાવાની ઈચ્છા થઈ જ હશે. તો ચાલો આજે આપણે ચટાકેદાર ઊંધિયું બનાવતા શીખીએ. મેં જે રેસીપી બનાવી છે તે 20 કિલો ઊંધિયાની છે. દરેક શાકભાજી 1 કિલો લેવી. બટાકા, રતાળુ, શક્કરિયા, વાલોર પાપડી, રીંગણ અને સ્પેશિયલ દૂધીના મૂઠિયા, વટાણા, તુવેરના દાણા, કેપ્સિકમ, મરચાં 500 ગ્રામ લેવા. દરેક શાકભાજીને આપણે 2 વાર ચોખ્ખા પાણીમાં ધોઈને ટુકડા ટુકડા કરીને સમારીને તેલમાં તળી લઈશું. વાલોર, તુવેરના દાણા અને વટાણાને આપણે કુકરમાં 2 સીટી મારીને બાફી લેવાના છે. આપણે ધ્યાન રાખવું કે કોઈ બી શાકભાજી અંદરથી કાચી અથવા તો કડક ના રહી જાય, એકનું ખાસ આપણે ધ્યાન રાખવું. હવે આપણે ગ્રેવી બનાવીશું. તો ગ્રેવી માટેનો મસાલો આ પ્રમાણે છે. વટાણા, તુવેરના દાણા બંને 250-250 ગ્રામ લઈશું અને મિક્સરમાં ક્રશ કરીશું. 200 ગ્રામ લાલ મરચું, 30 ગ્રામ આદું, એને પણ આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. 200 ગ્રામ સિંગદાણા, 100 ગ્રામ તલ, તે પણ મિક્સરમાં ક્રશ કરી ભૂકો તૈયાર કરી લેવો. આ ગ્રેવીમાં આપણે 2 કે 3 ટામેટાં પણ લઈશું. આપણે ગેસને ફાસ્ટ ફ્લેમ ચાલુ રાખી તાવડીમાં તેલ ગરમ કરી આ જે તૈયાર કરેલ ગ્રેવીનો મસાલો એડ કરીશું અને ગ્રેવી બરાબર તેલ છૂટે ત્યાં સુધી સાતળવા દે. ગ્રેવી થઈ ગયા બાદ હવે આપણે તળેલા શાકભાજીને સિંગ તેલમાં વઘારીશું. વઘાર માટે 1 કિલો તેલ, 10 ગ્રામ હિંગ, કઢી પત્તા, વઘારના મરચાં 6 થી 7 નંગ, 5 ગ્રામ લવિંગ, 2 કે 3 ટુકડા તજ, લાલ મરચું, હળદર, કાશ્મીરી મરચું, ગોળ, મીઠું લઈશું અને 4 લીટર પાણી લઈશું. એક ઉકાળો આવ્યા પછી તે શાકભાજીમાં આપણે ઊંધિયાના સ્પેશિયલ મૂઠિયા એડ કરીશું અને તેને થોડાક વાર બફાવા દઈશું, જેથી આપણને ઊંધિયાના મૂઠિયા ખાવાની અંદર સોફ્ટ લાગે. આ શાકભાજીને આપણે હલાય કરવી પડશે. હવે આપણે આ વાલોર પાપડી નાખીશું, જે આપણે પહેલેથી કુકરમાં 2 સીટી મારીને બાફી દીધી, જેથી આપણને સોફ્ટ લાગે. વાલોર પાપડી નખાઈ ગયા પછી આપણે તેમાં તળેલા રીંગણ અને તળેલા કેપ્સિકમ એડ કરીશું. જ્યાં સુધી આપણે આ બધું શાકભાજીને વઘારતા હતા ત્યાં સુધી આપણે વટાણા અને તુવેરને બાફી દીધી છે, જે હવે આપણે આ વઘારેલી શાકભાજીની અંદર એડ કરીશું, જેથી આપણો ટાઈમ પણ બચી રહે. વટાણા અને તુવેર બાફવાનું એકમાત્ર કારણ છે કે જે આપણને ખાવામાં સોફ્ટ લાગે અને ફટાફટ ચડી જાય. આપણે તૈયાર કરેલી ગ્રેવી હવે આ શાકભાજીની અંદર એડ કરી દઈશું અને એને થોડીક વાર આપણે એક ઉકાળો આવે ત્યાં સુધી ચડવા દઈશું. આપણું આ ચટાકેદાર ઊંધિયું, ઉત્તરાયણ સ્પેશિયલ ઊંધિયું તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે પૂરી સાથે સર્વ કરીશું.